ચકલી અને વરસાદની વાર્તા। એક વખતની વાત છે। એક સુંદર ગામમાં એક નાનકડી ચકલી રહેતી હતી। તેનું નામ હતું ચીકુ। ચીકુ દરરોજ વહેલી સવારમાં ઉઠીને ઝાડની ડાળ પર બેઠી ચી 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 ગાતી અને આખું ગામ મસ્તીથી જગાડતી। ગામના લોકો પણ તેને ખૂબ પ્રેમ કરતા। એક દિવસ આકાશમાં કાળા વાદળો છવાયા। વરસાદ પડવાનો હતો। બધા પ્રાણીઓ પોતાના ઘર શોધવા લાગ્યા। ચીકુ પાસે તો નાનું માળું હતું, પણ તેમાં પાણી ટપકતું હતું। તે વિચારી રહી હતી, હવે શું કરું? માળું તો ભીનું થઈ જશે। એ સમયે તેની સખી કાગડી કાજલ ઉડીને આવી। તેણે કહ્યું, ચીકુ, મારી પાસે મોટું માળું છે। તું ઈચ્છે તો મારી સાથે રહી શકે। ચીકુ બોલી, આભાર કાજલ, પણ હું બીજાની મદદ પણ કરવા માગું છું। ચીકુએ જોયું કે એક નાનો સસલી ઝાડ નીચે ઠંડીમાં કપાઈ રહ્યો હતો। તેણે તરત જ કાજલ સાથે મળી તેના માળામાં થોડી પાંદડા અને ઘાસ ભરીને સસલાને પણ ત્યાં જગ્યા આપી। ત્રણે ત્યાં ભેગા થયા અને વરસાદ પડવા લાગ્યો। વીજળી કડકડતી હતી, પણ માળું મજબૂત હતું। રાત્રે ચીકુ ધીમેથી બોલી, જો આપણે એકબીજાની મદદ કરીએ તો દુનિયામાં કોઈ મુશ્કેલી મોટી નથી રહેતી। સવાર થઈ ત્યારે આકાશ ફરી નિર્મળ બન્યું। બધાએ મળીને માળું સુધાર્યું। સસલાએ ચીકુ માટે તાજી ગાજર લાવી અને ગાજલે નદીમાંથી પાણી લાવ્યું। ત્રણેય મિત્રો હસતા ગાતા રહ્યા। ત્યારે ગામના બાળકો પણ આવ્યા અને બોલ્યા, જુઓ, ચીકુએ અમને શીખવાડ્યું કે મદદ કરવી એ સૌથી મોટી દયા છે। તે દિવસથી ચીકુ ફક્ત એક ચકલી નહોતી, તે ગામની મિત્રતાની ચકલી બની ગઈ। હવે બાછાની વાર્તાઓ માટેના વિચારો। વાર્તાનો સંદેશ: મદદ કરવાથી મિત્રતા વધે છે અને મિત્રતાથી દુનિયા સુંદર બને છે।